ભૂવા પડી તમારે શીખવી હોય તો શીખવાડ દો ભાઈ. જે ના આવડતી હોય તો તાર ગમે તે ઉભા રહીને કહેજો. તમારે એક શબ્દ ખોટો પડે તો તમારું જુત્તું મારું મોટું. એક જ વાત કરવાની, તાર કુટુંબમાં રાગ નહીં. આખી જગતમાં ડુંગુમેલો સોય રાગ નહીં. અને આ મુદ્દો કોઈ દાડો કોઈ ભૂવાનો ખોટો નહીં પડે. તારે કહેવાનું ગમે તે કોઈ ગુસ્સા હો. બીજો મુદ્દો એવું કહેવાનું કે ભાઈ તારા ખેતરમાં ઊંચાળ પાણીની કુંડી હા, કારણ કે ખેતરમાં ઊંચાળ પાણીની કુંડી હોય તો જ નેચાળ આવે. નેચાળ કુંડી હોય તો ઊંચાળ પાણી જાય નહીં. એટલે એને કહેવાનું ભાઈ તારા ખેતરના ખૂણો જ કુંડી હોય અને ઊંચાળ જ કુંડી હોય. એને એવું કહેવાનું તાર કુંડી ભાજી જેલી હે ભાઈ. એટલે પેલો કે હા. ખેડૂતનો પાવડો ઢીલો થાય ને કુંડી ઉપર ટીચર બીજું તો કોઈ હોય ના. કુંડી કોઈ દાડો હાજી ના હોય. કોઈ દાડો હાજી હોય નહીં. કે શેતરના શેઢા ભાઈ 3 લેબડા વીઘો હોય તો 7 લેબડા તો હોય. આ બધું હું ચહેર નહીં દોડતી કે ભાઈ ગરથાર નો વખો અલે ડોહા આખી જિંદગી હોય મરી ગયા મજા બનાવી ગયા. હાથ ગરથાર નો વખો ને આવ્યો તો નખો જ ના વળી ગયો. આજના ગરથારમાં પહેરી ગયું. કોઈ દાડો કોઈને માતા કોઈને વળગતી નહીં. કોઈને કહેતું હોય મને માતા વળગી તો કોઈની વળગી નહીં, કોઈ દર વળગશે નહીં. વળગ તમારી જીભ. તમે કહેતા હોય કે માં જો સાચી હોય ને તો કાલ અમારા ભાઈનું પૂરું